તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર ખૂંખાર સિસ્ટમોનું આક્રમણ હવે વધી ચૂક્યું છે અને ગુજરાતમાં ચોમાસાનો રંગ હવે જામવાનો છે। ત્યારે જોઈ લો ગુજરાતનો આ નકશો છે અને ગુજરાતના દક્ષિણીય ભાગો ઉપર હવે સિસ્ટમો જે છે તે આવીને પહોંચી ચૂકી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં આજથી વાવણીના બીજા રાઉન્ડની શરૂઆત અને ચોમાસાના વરસાદના પ્રથમ રાઉન્ડની મોટી શરૂઆત થવાની છે। અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુ જે છે તે મિત્રો અત્યારે ભયંકર સિસ્ટમોએ આકાર લઈ લીધો છે અને હવે ગણતરીની કલાકોની અંદર આ જે સિસ્ટમો છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરવાની છે। તેની વચ્ચે ગુજરાત રાજ્ય પર મેઘરાજા ધબધબાટી બોલાવી દેવાના છે। તમારા ગામમાં પણ વરસાદ 100% આવશે આજે। ત્યારે મેઘરાજાની જે આ તોફાની બેટિંગ છે તેમાં ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે, કયા કયા ગામડામાં આજે જે છે તે મિત્રો ધોધમાર વરસાદ સાંભેલા ધારે ગુજરાતને જે છે તે મિત્રો સાફ કરતો જોવા મળશે, તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આજના આ વિડીયોની અંદર। બીજા નંબર ઉપર અત્યારે મિત્રો હાલ ભારે પવનો સાથે દરિયાકાંઠેથી વીજળીના કડાકા સાથેના વરસાદો ગુજરાત ઉપર તૂટી પડ્યા છે અને હવે ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમો ગુજરાત રાજ્યને ધમરોળશે। ત્યારે તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં, આવો જાણીએ આજના વિડીયોમાં, કારણ કે સિસ્ટમ જે છે તે અરબ સાગરથી હવે ખૂબ વધારે ઘાતક બની ચૂકી છે અને માત્ર ગુજરાત જ નહીં, આસપાસના તમામ વિસ્તારોમાં જે છે તે આ સિસ્ટમ હવે ખાસ મિત્રો સાંભેલા ધારે તૂટી પડવાની છે। ત્યારે ગુજરાત રાજ્યમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। તારીખો સાથેની માહિતી હું તમને જણાવવાનો છું આજના આ વિડીયોની અંદર। તારીખ 22 થી લઈને તારીખ 26 સુધી ગુજરાતમાં આ વરસાદનો ખૂંખાર રાઉન્ડ ચાલવાનો છે। તેની અંદર આજે કઈ કઈ જગ્યાએ કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે જણાવીશું, કારણ કે 22 તારીખ અને સોમવાર નવું અઠવાડિયું શરૂ થયું છે, તેની સાથે નવા નક્ષત્રની પણ શરૂઆત થઈ છે। તો 22 તારીખ અને સોમવારની સાંજના 12 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે જાણીશું અને 23 તારીખ મંગળવારની અંદર બપોર પછી સુધીના કેટલા ભાગોમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ બધી માહિતી સરળ ગુજરાતી દેશી ભાષામાં આ વિડીયોની અંદર મારે તમને આપવાની છે। તો ગુજરાતવાસીઓ હવે ખુરશીની પેટી બાંધી લેજો, તૈયારી કરી લાગજો અને ખાસ જો ગરમા ગરમ કંઈ ખાવાનો પ્રોગ્રામ હોય તો બનાવી લેજો, કારણ કે મેઘરાજાનો આજે તોફાની રાઉન્ડ રાત્રિ પહેલા જે છે તે ગુજરાતને ધમરોળવાનું કામ કરશે। ત્યારે રસ્તાઓ બેટમાં ફેરવાશે, સોસાયટીઓમાં પાણી તરબોળ ચાલી વળશે અને બીજી બાજુ જોઈએ તો અમુક ભાગોમાં 3 થી 4 ઇંચના વરસાદોની આગાહી છે। તેની વચ્ચે 1 થી 1.25 સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને હવે આગામી કલાકો જે છે તે ગુજરાત રાજ્ય પર અતિ ભારે જોવા મળી રહેશે, જેના ભાગરૂપે ગુજરાતમાં હવે શું થવાનું છે એ સમજીએ એની પહેલા જો તમે અમારી આ ચેનલ SMGN એટલે કે શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમને જે છે તે આવા વિડીયો વધારે બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે અને તમારી મદદ કરવા માટે જે છે તે અમે તત્પર છીએ। ત્યારે બીજી બાજુ જો તમે આ વિડીયોને હાઇપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં એક નાનકડું બટન હશે હાઇપ લખેલું, એ દબાવી દેશો તો આ વિડીયો હાઇપ થઈ જશે। એનો મતલબ જ્યારે વરસાદ પડશે ત્યારે તમારા સુધી માહિતી તમને મળી જશે। અને બીજી બાજુ મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી છે એ જેટલા પણ વેધર મોડેલો છે, જેટલી પણ આંકડાઓ સામે આવ્યા છે અને જે નકશા છે તેની આધારે છે, તેની પુષ્ટિ અમે કરતા નથી, એટલે કે અમે જાતે કોઈ વસ્તુ નથી ઘડતા। જે કંઈ પણ માહિતી ઓથેન્ટિક સામે આવી રહી છે એ જ અમે તમને જણાવી રહ્યા છીએ। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હવે સીધા જંપલાવીએ, વરસાદની સિસ્ટમો સમજીએ। તો વિડીયો જે છે તે ક્રમમાં ચાલવાનો છે, બધી માહિતી તમને મળશે, પરંતુ જો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો જ માહિતી મળશે, કારણ કે આ વિડીયોની અંદર પહેલા જે છે તે હું તમને જણાવવાનો છું વરસાદની આખી સિસ્ટમ સમજાવવાનો છું કે સિસ્ટમ અત્યારે કેવું રૂપ દેખાડી રહી છે, આગામી સમયમાં સિસ્ટમ કેવી જોવા મળી રહી છે। સિસ્ટમ જે છે તો મિત્રો હું તમને એટલી વ્યવસ્થિત રીતે સમજાવીશ કે 22 તારીખથી લઈને 26 તારીખ સુધી કયા જિલ્લામાં ક્યાં વરસાદ પડશે તમારા મગજમાં ફિટ થઈ જશે। બીજા નંબરે હું તમને વરસાદ કયા જિલ્લામાં પડવાનો છે એ કોઈ ગામના નામ સાથે માહિતી આપીશ। ત્રીજા નંબરે હું તમને વરસાદના લાઈવ વિડીયો દેખાડીશ, એટલે કે સોમવાર અને 22 તારીખની બપોર સુધી જ્યાં વરસાદ પડ્યો છે તેના ફોટા અમારી પાસે આવી ચૂક્યા છે, વિડીયો આવી ચૂક્યા છે, એ દેખાડીશ। અને સૌથી છેલ્લે ચોથા નંબરે ચોમાસું હાલ આજે ક્યાં પહોંચ્યું, અંબાલાલ પટેલે શું આગાહી આપી અને આગામી દિવસોને લઈને શું હવામાન રહેવાનું છે, બધી માહિતી જણાવવામાં આવશે। તો ચાલો શરૂઆત પહેલા કરીએ। પહેલા મિત્રો આપણે સિસ્ટમ સમજીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। તો જોવો અરબ સાગર અને બંગાળની ખાડી હવે ગાંડી તૂર બનીને મેઘરાજા પોતાની તોફાની બેટિંગમાં લાગી ચૂક્યા છે। ત્યારે આ બાજુ જોવો તો સિસ્ટમ જે છે તે અરબ સાગરથી લંબાઈને હવે છેક બંગાળની ખાડી સુધી ટચ થઈ ચૂકી છે અને ઝૂમ કરીને દેખાડું તો જોઈ લો અરબ સાગરની સિસ્ટમ એટલી વધારે મજબૂત થઈ ગઈ છે કે એની અસર
એક બાજુ તો અહીંયા મહારાષ્ટ્રના ભાગોમાં મુંબઈ લાગુના વિસ્તારોમાં પડી રહેશે અને બીજી બાજુ આ અરબ સાગરની સિસ્ટમની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે, કારણ કે આ સિસ્ટમ છે અરબ સાગરની અને તેના અવશેષો ગુજરાતના દક્ષિણીય ભાગોમાં પહોંચી રહ્યા છે. એટલે વરસાદની ખૂંખાર આખી સિસ્ટમ જોઈ લો ગુજરાતના દક્ષિણીય ભાગો ઉપર હવે આકાર બનાવીને બેસી ચૂકી છે અને હવે આ સિસ્ટમ જે છે તે અહીંયાથી વધારે ઉપર ચડશે. અત્યારે હાલ આ સિસ્ટમ કયા કયા વિસ્તારો ઉપર છે એ તમને દેખાડી દે તો જોઈ લો આ ચોરસ બોક્સની અંદર આખી સિસ્ટમ જે છે તે અત્યારે બનેલી છે. એટલે કયા કયા વિસ્તારમાં સિસ્ટમ છે તો જોશો તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, આહવા, તાપી અને નર્મદા આટલા જિલ્લાઓ ઉપર સિસ્ટમ પહોંચી ચૂકી છે અને આ સિસ્ટમના ગાજવીજ સાથે સાંભેલા ધારે વરસાદો ભૂક્કા બોલાવી રહ્યા છે. અને હવે જેમ જેમ સમય આગળ વધશે એમ આ સિસ્ટમો જે છે તે હવે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, કચ્છ તરફનો રસ્તો જે છે તે લેવાની છે. એટલે 22 તારીખથી સિસ્ટમના છોતરા શરૂ થઈ ચૂક્યા છે અને આ સિસ્ટમ 22 તારીખે જે છે તે દક્ષિણીય ભાગોમાં ધબધબાટી બોલાવી રહી છે. 23 અને 24 સિસ્ટમ વધારે ઉપર ચડશે. 25 અને 26 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સિસ્ટમના સંક્રમણો જોવા મળવાના છે. અત્યારે મહારાષ્ટ્ર, મુંબઈ લાગુના વિસ્તારોની અંદર જોશો તો અરબ સાગરથી મિત્રો જે છે તે સિસ્ટમનું જે જોર વધી રહ્યું છે, બધી બાજુ સિસ્ટમ ફેલાઈ રહી છે. ગુજરાત, મુંબઈ, કેરળ બધા જ વિસ્તારોમાં જે છે તે હવે સૂઈ ગયેલું ચોમાસું જે છે તે મિત્રો જામ્યું છે. ત્યારે આજે વરસાદ મિત્રો અત્યારે આવી રહ્યો છે 25 તારીખ સુધીનો જે વરસાદ છે પ્રી મોન્સૂન ગણવામાં આવશે. એટલે 22, 23, 24 તારીખ સુધીનો જે વરસાદ છે આ વરસાદ ચોમાસાનો નથી. જી હા મિત્રો, ચોમાસાનો છે પરંતુ ચોમાસું હજુ ગુજરાત આવ્યું નથી, કારણ કે ચોમાસું જે છે તે અરબી સમુદ્રમાં સક્રિય થયું છે અને અરબી સમુદ્રમાં જે ચોમાસું શરૂ થયું છે તેની અસર મહારાષ્ટ્ર, મુંબઈમાં શરૂ થઈ ગઈ છે અને એનો જે કરંટ છે એ ગુજરાત સુધી પહોંચવાને કારણે 22 થી 25 તારીખ વરસાદ પડવાનો છે. બાકી હજુ ચોમાસું પાકા પાયે ગુજરાત સુધી પહોંચ્યું નથી અને અત્યારથી જ આવી ખૂંખાર સિસ્ટમ બની ગઈ છે. તો આનાથી તમે વિચારી શકો કે જ્યારે આ ચોમાસું ગુજરાત રસ્તો પકડી લેશે અને ગુજરાત ઉપર એકદમ શરૂ થઈ જશે ત્યારે ગુજરાત ઉપર કેવી હાલત થશે. કારણ કે અત્યારે જુઓ તો અહીંયા હું તમને સીધી સરળ ગુજરાતી ભાષામાં સમજાવું તો આ અરબ સાગર છે, અહીંયા લખી પણ દઉં આ અરબ સાગર છે. અરબ સાગરમાં સિસ્ટમ ઘાતક બની ચોમાસું શરૂ થયું, એની અસર મુંબઈ લાગુના વિસ્તારો સુધી અહીંયા થઈ રહી છે અને મુંબઈમાં પણ ચોમાસું અત્યારે જામી ચૂક્યું છે. અને બીજી બાજુ ઉપર આપણું આ ગુજરાત છે અને ગુજરાતની અંદર હજુ ચોમાસું નથી પહોંચ્યું, પરંતુ અરબી સમુદ્રમાં જે કરંટ બન્યો છે તે કરંટ ગુજરાત સુધી પહોંચી રહ્યો છે અને ગુજરાત સુધી આ સિસ્ટમ જે છે તે મિત્રો ઘાતક બની રહેશે. અને અત્યારે જોશો તો દક્ષિણીય ભાગો ઉપર આ સિસ્ટમ જાણે હાથી જે છે તે મિત્રો આડો પડીને સૂતો હોય એ મહાકાય સિસ્ટમ જે છે તે આખી ગુજરાત ઉપર પથરાઈને બેસી ગઈ છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાત રાજ્યના દક્ષિણીય ભાગો અને સૌરાષ્ટ્ર ઉપર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે ઘાતક વરસાદનું. તો હું અહીંયા આશા રાખું છું કે સિસ્ટમ આરામથી તમારા મગજમાં ફિટ થઈ ચૂકી હશે. હવે હું તમને જણાવું કે હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં કયું એલર્ટ આપ્યું છે 22 તારીખની રાત્રિ અને 23 તારીખની બપોર સુધી. ત્યાર પછી મારે તમને બીજી માહિતી પણ આપવાની છે. ગુજરાતના કોઈ ગામના નામ સાથે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે હું તમને આગળ સમજાવવાનો છું, પરંતુ એને પહેલા હવામાન વિભાગના નકશાઓ જોઈ લઈએ. તો જોઈ લો હવામાન વિભાગે આ નકશો જાહેર કર્યો છે. નાવકાસ્ટ અનુસાર જે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર અત્યારે 7 થી 8 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. જેમાં પહેલા તો ભાવનગર જિલ્લામાં જે છે તે ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, તાપી, ભરૂચ અને વડોદરા લાગુના જે સેન્ટરો છે આ બધા જિલ્લાઓની અંદર અત્યારે હવામાન વિભાગે વરસાદનું જે છે તે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. અને આટલું જ નહીં, વરસાદનું યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. જેમાં જોવો તો છોટાઉદેપુર લાગુના, બોડેલી લાગુના જે વિસ્તારો છે તેનાથી લઈને સૌરાષ્ટ્રમાં બોટાદ અને અમરેલી જિલ્લાની અંદર જે છે તે વરસાદનું એલર્ટ યેલો આપી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે જે કંઈ પણ વરસાદની આ તબાહી છે એ દક્ષિણી અને આ ગુજરાતના નીચેના ખૂણામાં ચાલી રહી છે 22 તારીખ પૂરતી. હવે જેમ જેમ તારીખ આગળ વધશે 23, 24, 25 તારીખ જેમ જેમ આગળ વધશે એમ મિત્રો આ સિસ્ટમ પણ આ રીતની ગુજરાતમાં આખી આગળ વધીને ફેલાતી જોવા મળશે. તો હવામાન વિભાગના એલર્ટો પણ મિત્રો જોઈ લીધા તમે અહીંયા કે જ્યાં જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં સાવચેત, કારણ કે 2 થી 4 ઇંચના વરસાદો પડી શકે. અને જોઈ લો વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે. તેની વચ્ચે આ સુરતનો વિડીયો લાઈવ હું તમને દેખાડી રહ્યો છું. સુરતની અંદર કેટલા વરસાદો પડ્યા છે આગળ હું તમને જણાવું, કારણ કે સુરતના જુદા જુદા ભાગોમાં જેમ કે ઉધના, કામરેજ, સિટી લાઇટ બધે ટોટલ મળીને 3 થી 4 ઇંચનો વરસાદ પડ્યો છે. કારણ કે બધે 1 થી લઈને 1.5 ઇંચના વરસાદો પડ્યા છે. તેમાંથી સરવાળો કરીએ તો 3-4 ઇંચના વરસાદો સુરતમાં વહેલી સવારથી નોંધાઈ ચૂક્યા છે. વિડીયો છે 22 તારીખનો સુરતની અંદર વહેલી સવારના
8 વાગ્યાથી વરસાદ શરૂ થયો અને બપોર સુધીનો મિત્રો જે વરસાદ પડ્યો તેનો વિડીયો લાઈવ જોઈ લો મિત્રો. વિડીયો સામે આવી રહ્યો છે. સુરત ખાતે ધોધમાર વરસાદ અને ત્યાર પછી જુઓ તો સૌરાષ્ટ્રના બોટાદમાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને આ વરસાદ છે 22 તારીખ સવારે 4 થી 5 વાગ્યા આસપાસ જે છે તે મિત્રો જોઈ લો. બોટાદના પાળિયાદમાં ધોધમાર વરસાદ અને સોસાયટી બજારમાં પાણી ફરી વળ્યા છે. લાઈવ વિડીયો જોઈ લો મિત્રો. એટલા માટે જ હવામાન વિભાગે આ બધા વિસ્તારોમાં હાઈ એલર્ટ પાથરી દીધું છે. અને આટલું જ નહીં, સુરતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ તો જોઈ લો. વેસુમાં 1 ઇંચ વરસાદ, ઉધનામાં 0.5 ઇંચ વરસાદ અને સેટેલાઇટમાં 1/2 ઇંચથી લઈને 0.5 ઇંચ વરસાદના વરસાદો પડ્યા છે. આની સિવાય કામરેજમાં પણ મિત્રો 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરાછામાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સુરતના તમામ તાલુકાઓ જે છે તે પાણીમાં ધોવાઈ ચૂક્યા છે. અને બીજી બાજુ હવે આગળ જુઓ તો અહીંયા વૈશ્વિક લેવલ ઉપર અત્યારે હાલ આખા ભારતની અંદર કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે. આ નકશા સામે આવ્યા છે અને અત્યારે જોઈ લો મુંબઈ મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે આગળ વધીને હવે સુરત, નવસારી, વલસાડ સુધી પહોંચી ચૂકી છે. ગણતરીની કલાકોમાં જ આ સિસ્ટમો આખા ગુજરાતને ધમરોળવાનું શરૂ કરી દેવાની છે. બીજી બાજુ અહીંયા આવીએ તો મિત્રો જોઈ લો ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેનો આ નકશો છે. તો ચોમાસું મેં તમને શરૂઆતમાં જણાવ્યું એ રીતે હજુ પણ આગળ વધ્યું નથી. જે 8 તારીખે હતું ત્યાં જ 21 તારીખે પણ જોવા મળ્યું છે, પરંતુ 22 તારીખે ચોક્કસ આ ચોમાસું આગળ વધશે સાંજ સુધીમાં, કારણ કે હવે અરબ સાગર પૂરેપૂરું સક્રિય થઈ ચૂક્યું છે. મુંબઈ સુધીનો વરસાદ પણ આવી જવાની ભીતિ છે. અને એટલું જ નહીં, ગુજરાતમાં જે છે તે ચોમાસું 25 તારીખ પહેલા પહોંચતું જોવા મળી રહ્યું છે. પરંતુ તમને એમ થતું હોય તો શું 25 તારીખે જ વરસાદ આવશે? ના મિત્રો, ચોમાસાનો વરસાદ 25 તારીખે ગુજરાતમાં આવશે, પરંતુ અરબી સમુદ્રમાં જે કરંટ બન્યો છે, ચોમાસું ફરીથી શરૂ થયું છે સમુદ્રની અંદર, એની સિસ્ટમો ગુજરાત સુધી ખેંચાઈને આવી રહી છે, જેથી ગુજરાતમાં 22 તારીખે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને ચાલો હવે હું તમને કોઈ ગામના નામ સાથે જણાવી આપું કે દક્ષિણીય ભાગોમાં જે આ શરૂ થયેલી તાંડવ મચાવનારી સિસ્ટમો છે. અને લાઈવ વાદળો પણ હું તમને એક વખત દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે અત્યારે હાલ કેવો માહોલ છે. તો જોઈ લો, ગુજરાતનો આ નીચેનો જ ખૂણો છે, આ દક્ષિણીય ખૂણો છે, ત્યાં મિત્રો અત્યારે પ્રચંડ હાહાકાર મચાવનારા વાદળો જે છે તે ગુજરાત રાજ્ય પર છવાઈ ચૂક્યા છે. અને હવે ગણતરીની કલાકમાં કંઈક મોટી નવાજૂની એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદી સિસ્ટમ હવે આખા ગુજરાતમાં પથરાઈને બેસી ચૂકી છે. તો ચાલો સમજીએ કે કયા ભાગમાં કેટલો વરસાદ. પહેલા 22 તારીખની અપડેટ જોઈ લો. આખા ગુજરાતમાં સાર્વત્રિક હાઈ લેવલના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે. 23 તારીખે પણ મિત્રો સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. 23 તારીખની વાત પછી કરું, પહેલા 22 તારીખની રાત્રિ સુધીની આગાહી જોઈ લઈએ. તો દક્ષિણ ગુજરાતમાં જે છે તે હાઈ લેવલનું વરસાદી સિગ્નલ સામે આવી રહ્યું છે, જેમાં જોઈ લ્યો નીચે નવસારી, વલસાડના વિસ્તારોમાં તો 2-3 ઇંચના વરસાદો સામે આવી રહ્યા છે. તેની સિવાય નવસારી, વલસાડ, સુરત, આહવા, ડાંગથી લઈને સાપુતારા અને વ્યારા, બારડોલીના જે વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોમાં સિસ્ટમોનો ખેલ જે છે તે મિત્રો હવે મોટો નવાજોની વાળો જોવા મળી રહ્યો છે. અને આગામી કલાકોમાં બધા જ વિસ્તારોમાં ધોધમાર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે જોવા મળવાની અપેક્ષાઓ છે. અહીંયાથી ઉપર પણ વિસ્તારોમાં મિત્રો જોઈ લો તો અહીંયાથી ઉપર પણ જે વિસ્તારો છે તેમાં પણ 22 તારીખની મોડી રાત્રિ સુધી રાજપીપળાના વિસ્તારોથી લઈને ડેડિયાપાડા, ભરૂચના વિસ્તારોથી લઈને નર્મદા, તાપી અને દહેજ, અંકલેશ્વરનો જે વિસ્તાર છે, બધા જ વિસ્તારોમાં સાંબેલા ધારે વરસાદી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળતી જોવા મળી રહી છે. એની સિવાય પણ જોવો તો અહીંયા વડોદરાથી લઈને વાઘોડિયાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના અન્ય પણ જે વિસ્તારો છે, જેમ કે ગોધરા, દાહોદ, કલોલ, ડાકોર, આણંદ, નડિયાદથી લઈને કથલના વિસ્તારો, બાલાશિનોરથી લઈને કપડવંજના વિસ્તારો અને ડાબી તરફ જોઈએ તો છેક અમદાવાદ સુધી આ સિસ્ટમ પ્રસરણ પામી રહી છે. અને સાણંદ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, વિરમગામથી લઈને ખેડાના વિસ્તારોથી લઈને ગોળાદ, નડિયાદના વિસ્તારો, પેટલાદ, ધંધુકા અને આણંદ ચોકડી પાસે જેટલા પણ વિસ્તારો મેં તમને જણાવ્યા, આ બાજુ મહીસાગરથી લઈને દાહોદથી લઈને આ બાજુ અમદાવાદ વચ્ચે આવેલા તમામ તાલુકાઓની અંદર જે છે તે વરસાદીય સિસ્ટમો જે છે તે ઘાતક અને અતિ ભયંકર રૂપ લેતી જોવા મળી રહી છે. જે ત્યાં ભાગોમાં છૂટા છવાયા લેવલે વરસાદો થવાની ભીતિ છે. મધ્યપ્રદેશ બોર્ડર પાસે હાઈ લેવલના વરસાદો પણ પડી શકે અને અમદાવાદ લાગુના સેન્ટરો પાસે છૂટા છવાયા છાંટછૂટ થવાની આગાહીઓ જે છે તે સામે આવી રહી છે. હવે ઉત્તર ગુજરાતની અપડેટ આપું તો ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વરસાદોની આજે મિત્રો અપેક્ષાઓ નથી. ડીસા અને દિયોદર, થરાદ લાગુના વિસ્તારોમાં જોઈ લો છૂટાછવાયા ઝાપટા દેખાઈ રહ્યા છે. અને આ બાજુ આવો તો જે મિત્રો મોડાસા લાગુના પટ્ટા છે, આપણો મોડાસા, બાયડના વિસ્તારો છે, માલપુર છે, મેઘરજ છે, આ બધા સેન્ટરોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે.
વાત કરીએ કચ્છની તો કચ્છના પણ કેટલાક સેન્ટરોથી લઈને ઉત્તર ગુજરાતના જે મિત્રો અડેસર પાસેના પટ્ટા છે જેમ કે રાપર, અડેસર, મણફારા, ભચાઉ, સામાખિયારી, ભીમદેવકા, આ બધા વિસ્તારોની અંદર કચ્છ લાગુના વિસ્તારોમાં પણ મેઘરાજાની તોફાની સવારી જે છે તે આગળ વધતી જોવા મળી રહી છે. એની સાથે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે, જેમાં સૌથી ભારે એલર્ટ ભાવનગર અને બોટાદ જિલ્લામાં હવામાન વિભાગે આપી દીધું છે, ઓરેન્જ એલર્ટ. એમાંથી જોઈ લઈએ કોઈક જિલ્લાના નામ. તો સૌથી પહેલા ભાવનગરથી શરૂ કરીએ તો ભાવનગરમાં છૂટાછવાયા લેવલ ઉપર 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદોની આગાહી છે, જેમાં શિહોર લાગુના વિસ્તારોથી લઈને પાલીતાણા, ગારિયાધાર, જેસર, તળાજાથી લઈને ભાવનગરનો પટ્ટો છે અને નીચે છેક મહુવા, અલંગ લાગુના વિસ્તારો સુધી હવામાન વિભાગની આગાહી અનુસાર પણ અહીંયા ઓરેન્જ એલર્ટ છે અને વરસાદ પણ ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. બોટાદ જિલ્લાની અંદર પણ મિત્રો વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર શું મોટી નવાજોની જોવા મળી રહી છે. તો બોટાદના 4 તાલુકાઓની અંદર લાઈવ જોઈ લ્યો. બરવાળાથી લઈને મિત્રો આસપાસ બોટાદના જે 4 મોટા તાલુકાઓ છે, ગઢડા, બરવાળા, રણપુરના વિસ્તારોથી લઈને જે બોટાદ પોતે રહેલું છે, 4 પંથકોમાં જે છે તે ખૂંખાર વરસાદ, જેમાં સાળંગપુર, માંડવા, બધા જ વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એની સિવાય ઉપર મિત્રો સુરેન્દ્રનગરમાં પણ જોવો તો સુરેન્દ્રનગરમાં પણ જે ચોટીલા, લીમડા લાગુના વિસ્તારો છે, સાયલા લાગુના વિસ્તારો છે, આ બધા ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. તેની સાથે જામનગર, મોરબી પાસે પણ જોવો તો મોરબી જિલ્લાના પણ જે નીચેના પંથકો છે જેમ કે ટંકારા, વાંકાનેર, જાવિયા અને તેની સાથે જામનગર બોર્ડરે આવેલા જોડિયા લાગુના વિસ્તારો છે, કલાવાડ છે, રાજકોટ બોર્ડર છે, આ બધા ભાગોથી લઈને આ બાજુ મિત્રો જોવો તો દ્વારકા બોર્ડર પાસે પણ ખંભાળિયાથી લઈને લાલપુર, હરિપુર, મેઘપર, સલાયા, બારા, દત્રાણા, ગોડકા, આ બધા જ વિસ્તારોની અંદર છૂટાછવાયા ધોધમાર વરસાદોની આગાહી સામે આવી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ આસપાસના તમામ તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી જે છે તે જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં જે છે તે મિત્રો સારા એવા વરસાદી વાદળો બનેલા છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર અહીંયા પણ એલર્ટ છે અને તાલાળા, સાસણગીર, ગીરના જંગલો, તુલસીશ્યામ, વેરાવળ, ગાડુ, ઉના, આ બધા વિસ્તારોની અંદર જે છે તે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. અને આ બાજુ જુનાગઢ જિલ્લામાં પણ જોઈ લો તો જુનાગઢની અંદર પણ જે મેંદરડા, કેશોદ, વિસાવદરનો પટ્ટો છે, અહીંયા ઝાપટા પડી શકે. અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં હવામાન વિભાગનું યેલો એલર્ટ છે અને લાઠીથી લઈને બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, રાજુલાથી લઈને લીલિયા લાગુના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર પણ હાઈ લેવલના વરસાદી સિસ્ટમોના વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. એની સાથે બીજી પણ જેટલી પણ મિત્રો આગાહીઓ સામે આવી રહી છે તેની વચ્ચે મિત્રો મળતી જે માહિતી છે તે અનુસાર જોઈએ તો આખા ગુજરાતમાં અત્યારે હાલ કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. છેલ્લે હું તમને એટલું કહેવા માંગીશ ડિસ્ક્લેમર તરીકે ફરીથી કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે એની પુષ્ટિ અમે કરતા નથી. હવામાન વિભાગની જે માહિતી છે એ જ માન્ય ગણવામાં આવશે અને જે પણ વેધર મોડેલો, ડાટા, નકશા છે એની આધારે મેં તમને માહિતી આપેલ છે. બાકી તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે, તમારા જિલ્લાનું નામ શું છે, તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં, વાદળ છે કે નહીં, ગરમી છે કે નહીં, બધી વસ્તુ કોમેન્ટમાં લખજો અને આ વિડીયોને ખાસ લાઈક કરીને હાઈપ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી તમારો મિત્ર આજે રજા માગે છે, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.